કેટલા ટકે આલ્યા છે પૂછું છું હું. જો હું ટકા વધારે નહીં લેતો પણ ખરા ગરજ નું માર્યું જે વ્યક્તિ ખરા ને આવે ને અને હોમસી મન કહે છે કે આટલા તો હું એટલા પૈસા આલી દઉં. કોઈ દાડાનું એ લઈ જાય, કોઈ 10% લઈ જાય. જો કાળભાઈ એટલે હોભળ કે શકોલા હા અત્યારે મોણસથી ના ડરે તો કોઈ નહીં, પણ ભગવાનનાથી તો તું ડર. ચમ ભગવાનથી ડરે એટલે તાણે જો એટલે વ્યક્તિ પૈસા આલે લેવા આવે તો મારે તો યાર હું કરું એ ગમે તે ખરા ને ગમે તે રીતિ હોય ગમે તે ભીડોમણમાં હોય વ્યક્તિ કે મારે જરૂર છે હું કહું કે મારે તો જો હું 10% કહું તો 10% લેવા તૈયાર હોય તો હું કાતા 5% આલું. પણ મારા ભાઈ આવું વેચ તો કદી ગોળો પોક ના, એવું વેચ તો ના ગણાય. કોકને સમજી અને પૈસા આય તો કોક તારું એ કલ્યાણ થાય. જો ઘોડો ના પોક એને શેઘોળો પોક છે. એ તો જો કોઈ મારા ઘરે જ હોય તો હું તારે પાસે આવવાનો છું, પણ મોનથી થોડું રખાય અને મર્યાદિતથી લેવાય. જો ના લેવાય કેમ કે અત્યારે ભગવાનથી થોડા ડરીને રહેવાય ને તો આપણું એક ગાડલું થોડું આગળ ધસેલા ભગવાન એટલે આ ગાડું ખરું ને તારું જાણે જાણે આ કાળભાની વાત હોભળ, જાણે જાણે આ ગાડું વાટમાં તારા પંચર જ પડવાનું.